દશામાના વ્રતને લઈ બજારોમાં દશામાની અવનવી મૂર્તિઓનું આગમન। આવતીકાલ ગુરુવારથી દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી બજારોમાં દશામાની અવનવી મૂર્તિઓનું આગમન થઈ ગયું છે। વેપારીઓ દ્વારા ₹100થી લઈ ₹1000 સુધીની માતાજીની મૂર્તિઓ પોતાના સ્ટોલ ઉપર રાખવામાં આવી છે। 10 દિવસ સુધી ચાલનારામાં દશામાના આ પવિત્ર વ્રતની સાથે સાથે હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે। આવતીકાલ અષાઢી અમાસથી દશામાના વ્રતની સાથે જ વ્રત, તપ, જાપ અને સાધના આરાધનાના પવિત્ર શ્રાવણ મહિનાની પણ શરૂઆત થશે। એક તરફ દશામાના વ્રતના ગુણગાન અને બીજી તરફ ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભગવાન ભોળાનાથને રીઝવવાના પણ પાવન દિવસો। કાલે દિવાસો છે એટલે દશામાના વ્રતનો પ્રારંભ થશે, ત્યારે માતાજીની મૂર્તિઓની ખરીદી માટે બજારોમાં પણ વ્રત કરનાર બહેનોની ભારે ભીડ જામશે। હાલમાં ડીસા, ભીલડી, ખીમાણા, સિહોરી, થરાદ, દિયોદર, ભાભર, લાખણી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર દશામાની અવનવી મૂર્તિઓના સ્ટોલ જોવા મળી રહ્યા છે। જોકે મૂર્તિ વેચનાર વેપારીઓએ જણાવ્યું હતું કે આ વખતે રો મટીરિયલનો ભાવ વધતા મૂર્તિઓના ભાવમાં પણ 10% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત।